સર્વે હરિભક્તોની જય સ્વામિનારાયણ। આજના વિડીયોમાં જોઈએ કે મહારાજ કેટલા દયાળુ છે। એક ગરીબ બ્રાહ્મણની ઈચ્છા પૂરી કરવા માટે શું કર્યું। ઉમરેઠના એક બ્રાહ્મણ કે જે ખૂબ સારા હરિભગત હતા, એમને શ્રીજી મહારાજને જમાડવાનો ખૂબ ભાવ, પરંતુ પોતે વ્યવહારે દુર્બળ, તેથી મહારાજને જમાડવાનો લાભ લઈ શકે નહીં। બીજા હરિભક્તો મહારાજની પૂજા કરે, થાળ જમાડે, એ બધું જોઈ પોતાના મનમાં બહુ પશ્ચાતાપ થયા કરે અને વિચાર્યા કરે કે મારા જેવો કોઈ અભાગ્યો નહીં હોય, કારણ કે આ પુરુષોત્તમ નારાયણને સૌ કોઈ પોતાના ઘરે તેડી જાય, પૂજા કરે, થાળ જમાડે, એ એમના કેવા મોટા ભાગ, અને હું તો ગરીબ, તે શી રીતે મહારાજને રાજી કરું। એક દિવસ એ ભૂદેવ વડતાલ આંબલીના ઝાડથી ઉત્તરાધિકોર કૂવો છે, એની પાસે ગામમાંથી લોટ માગી લાવી અને પંચકણીનો રોટલો કરી લોટામાં લોણીની ભાજી કરતા હતા। એ વખતે મહારાજનું સ્મરણ કરતા હતા। ત્યારે મહારાજ વાસણ સુથારની ઓરડીએ મધ્યાહન સમયે પોઢ્યા હતા અને અચાનક ઉઠી અને મહારાજ બ્રહ્મચારીને કહે કે મારો લોટો લાવો, મારે નાવા જવું છે। ત્યારે બ્રહ્મચારી કહે કે અહીં નાહી લ્યો, તો મહારાજે ના પાડી, કહે કે મારે બહાર નાવા જવું છે, એમ કહી અને મોજડી પહેરીને ચાલતા થયા। મહારાજ ત્યાંથી સીધા જ પેલા ભૂદેવ કે જ્યાં રોટલો બનાવતા હતા ત્યાં ગયા, અને ભૂદેવ હજી જ્યાં જમવા બેસવાની તૈયારી કરે ત્યાં જ મહારાજ આવી ગયા અને કહે કે ભૂદેવ, અમને ભૂખ લાગી છે, તે કંઈ જમવાનું તૈયાર હોય તો અમને આપો। ભૂદેવ તો મહારાજને જોઈ એકદમ ઊભા થઈ ગયા અને ભાવ વિભોર થઈ અને દંડવત કરવા લાગ્યા। કહે એ મહારાજ, તમે અહીં ક્યાંથી? મહારાજ કહે ભૂદેવ, દંડવત કરવાનું રહેવા દ્યો, અમને ભૂખ બહુ લાગી છે, જલ્દી કંઈક જમવાનું આપો। ભૂદેવ કહે કે અરે મહારાજ, મારી પાસે તો આ પંચકણીનો રોટલો અને લોણીની ભાજી છે। ત્યારે મહારાજ કહે કે એ તો બહુ સારી, એમ કહી અને જમવા બેસી ગયા। ભૂદેવ મહારાજને ખૂબ હેતથી ભાવથી પંચકણીની ભાજી પીરસીને કહે કે હે મહારાજ, જેવી વિદુરજીની ભાજી, સુદામાના તાંદુલ અને શબરીબાઈના બોર, તેવું આ જમણ છે। મહારાજ જમતા જમતા કહે કે અરે ભૂદેવ, આ તો અમૃત જેવું મીઠું ભોજન છે, એમ કહી અને રોટલો અને ભાજી ખૂબ પ્રેમથી જમ્યા અને ચડું કરી અને એમને પ્રસાદી આપી। ભૂદેવ અતિ ભાવ વિભોર થઈ અને કહે કે હે મહારાજ, ઘણા દિવસોથી મારો સંકલ્પ હતો, તે સર્વજ્ઞ અને ભક્ત મનોરથ પૂરક એવા આપ તમે આજે મારો સંકલ્પ પૂર્ણ કર્યો અને આપનું ભક્ત મનોરથ પૂરક એવું નામ તમે સાકાર કર્યું। એમ કહેતા ભગતની આંખોમાં આંસુ આવી ગયા અને મહારાજના ચરણ પાસે બેસી ગયા। આજ મહારાજ તે ભક્તના ભાવને વશ થઈ તેનો રોટલો અને ભાજી જમીને તેમને રાજી કરી ત્યાંથી પાછા વાસણ સુથારની ઓરડીએ આવી અને પોઢી ગયા। ત્યારે બ્રહ્મચારી કહે કે હે મહારાજ, નાવા ગયા હતા ને? તો મહારાજ કહે કે એમ અમે તો નાઈને જ આવ્યા, એમ રમૂજ કરી અને ફરી પોઢી ગયા। જય સ્વામિનારાયણ।